કંસના દિવસ કેમે કરીને ન જતા. વર્ષો સુધી સેવેલી ચિંતાને કારણે એને દિવસે પણ દુઃસ્વપ્નઓ સતાવતા. એને સતત ભય રહેતો કે ભવિષ્યવાણી અંતે સાચી ઠરશે અને પોતાનું સઘળું કર્યું કરાવ્યું એરે જશે. ભવિષ્યવાણી સાચી ન પડે એ માટે ઉપાયો યોજવામાં એણે કંઈ જ બાકી નહોતું રાખ્યું. વસુદેવ અને દેવકી પર ચોકી પહેરો રાખનારા સૌ એના વિશ્વાસુ હતા. દેવકી પર ચોકી રાખનાર પૂતના એની પિતરાઈ બહેન હતી. તેનામાં એને પૂરો વિશ્વાસ હતો. કુલગુરુ ગર્ગાચાર્ય સિવાય મહાલયમાં પ્રવેશ કરવાનો કોઈને પણ અધિકાર નહોતો અને આચાર્ય પણ માત્ર પ્રાતઃકાળે જ પૂજાવિધિ કરવા ત્યાં આવતા અને તેઓ આવતા ત્યારે પૂતના ત્યાં હંમેશા હાજર રહેતી. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીની રાત્રે કંસને ક્ષણભર પણ નિંદ્રા ન આવી. કોઈ કારમો ભય એના મનમાં વ્યાપી રહ્યો. આકાશમાં થતી મેઘ ગર્જના સાંભળી એનું હૃદય કંપી ઉઠતું. વ્યોમમાં વીજળીનો ચમકારો વતો અને એ ચમકી ઉઠતો. એને થતું ભવિષ્યમાં આવી રહેલા વિનાશની આ ચિહ્નો તો નથી. પ્રાસાદના વિશાળ ખંડમાં એણે આંટા મારવા માંડ્યા. કોઈ અસહાય આક્રમણ એને ભીડી રહી હતી. 10 વર્ષ સુધી જે પ્રસંગની એ પ્રતિજ્ઞા કરી રહ્યો હતો તે હવે કોઈ પણ દિવસે કોઈ પણ ક્ષણે બને એવો સંભવ હતો. એ પ્રસંગ બને એટલે પોતે દેવકીના 8મા બાળકનો વધ કરી ભવિષ્યવાણીને ખોટી પાડવા તત્પર થઈ બેઠો. બેચેન મનથી અને અધીરે પગલે એ બારી પાસે ગયો. આકાશ સામે જોવા માટે એણે બારી ખોલી નાખી, પણ તે પૂરેપૂરી ખુલ્લી રહે તે પહેલાં તો એ પાણીથી તરબોળ થઈ ગયો. એણે બારી બંધ કરી મૂછને આંબરા દેતા આંટો મારવા માંડ્યો. મૂછને આંબરા દેતા આંટા મારવા માંડ્યા. પોતાના માનસનો કબજો કરી બેઠેલો ભય કંસ કોઈ પણ રીતે દૂર કરી શક્યો નહીં. કેમે કરી એની રાત વીતી નહીં. કોઈનો સહારો લઈ શકાય તેમ નહોતું. એના પોતાના માણસો એનાથી ગભરાતા, એની પત્નીઓ એનાથી ડરતી, એના હજુરિયાઓ એનાથી ગભરાતા. ખુદ પોતાની જાતનો પણ એને ડર લાગતો હતો. પણ એને મનને મનાવવાનો પ્રયત્ન કર્યો કે આ તો બધું થોડી વારમાં વીતી જશે. એકવાર દેવકીના 8મા બાળકને સ્વધામ પહોંચાડી દીધો કે પછી કોઈ જાતના ભયનું કારણ રહેશે નહીં. ધીમે ધીમે ખંડમાં કંઈક પ્રકાશ આવવા લાગ્યો. સવાર પડી પરંતુ આકાશ હજી ઘેરાયેલું હતું. વરસાદ અટક્યો નહોતો. કંસને સતાવી રહેલી ભયની માત્રા કંઈક કમી થઈ. હવે પ્રકાશ આવ્યો. થોડી જ વારમાં પૂતના આવી અને સમાચાર આપશે કે દેવકીને હજી પ્રસવ થયો નથી. એમ લાગ્યું. એમ થાય તો બહુ ખોટું. હજી બીજા કેટલાય દિવસ અને રાત ચિંતામાં ગાળવા પડે તોય થોડા વખત માટે નિરાંત તો ખરી એવો વિચાર એને આવ્યો. આખરે પૂતના આવી પહોંચી. 2 હાથ જોડી એણે કહ્યું, મહારાજ, દેવકીને પુત્રી અવતરી છે. તારી ખાતરી છે? અધીરાયથી કંસે પ્રશ્ન કર્યો. પોતાના સંભ્રમને છુપાવતા પૂતના તદ્દન ખોટું બોલી, મારી પૂરેપૂરી ખાતરી છે. મારી હાજરીમાં જ દેવકીએ બાળકીને જન્મ આપ્યો. આમ છતાં કંસને પૂરેપૂરી ખાતરી થઈ નહીં. ભવિષ્યવાણી સાચી હોય તો દેવકીનું 8મું બાળક
પુત્રી નહીં પણ પુત્ર હોવો જોઈએ. ત્યારે શું એ બાળકીનો પણ વધ કરવો? તરત એના હૃદયે જવાબ આપ્યો, કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવું શા માટે? રથ તૈયાર કરો. એણે બૂમ મારી અને હાથમાં ગદા લઈ તૈયાર થઈ ગયો. નગરથી દૂર દેવકી તથા વસુદેવને પૂર્યા હતા તે મહાલય આગળ થોડી જ વારમાં એનો રથ આવી પહોંચ્યો. દેવકી સૂતી હતી તે ખંડમાં ધમધમ કરતો એ જઈ પહોંચ્યો. ક્યાં છે તારો પુત્ર? ચાલ મને સોંપી દે, ઘાંટો પાડીને એણે કહ્યું. રાજકુમાર, એ તો છોકરી છે, છોકરો નથી. એનો વધ કરવા શા માટે ઈચ્છો છો? વસુદેવે પૂછ્યું. છોકરી હોય કે છોકરો હોય, એ બાળકને હું જીવતું રાખવાનો નથી. એમ કહીને કંસ બાળક સૂતું હતું તે પારણા પાસે ગયો. આંસુભરી આંખે બે હાથ જોડીને આર્ત સ્વરે દેવકીએ કહ્યું, મોટા ભાઈ, તમે આવા દયાહીન કાં થાઓ છો? મારા એક બાળકને તો જીવતું રહેવા દો. તમારા સરખા સમર્થ રાજકુમારને આ બિચારી બાળકી શું કરી શકવાની છે? જાણે હૃદય ફાટી પડતું હોય એમ દેવકી બાળકીને છાતી સરસી ચાંપી ધ્રુસકા ભરવા લાગી. પારણામાંથી બાળકીને બહાર કાઢી કંસે એના પગ પકડીને ઊંધે માથે લટકાવી. અચાનક એને પોતાનું સ્વાસ્થ્ય સરી જતું લાગ્યું. એના હાથ કાંપવા લાગ્યા. બાળકીને જમીન પર પછાડવા માટે જે હાથ એણે ઊંચો કર્યો હતો તે ચેતનહીન બની ગયો અને હાથમાંથી બાળકી સરી પડી. કાળજું કંપાવી નાખે એવી ભયંકર ચીસ સંભળાઈ. બાળકી ઉડીને બારી બહાર અદૃશ્ય થઈ ગઈ. કંસની આંખે અંધારા આવ્યા. આખો ઓરડો એને ચક્કર ફરતો લાગ્યો. લથડતે પગે એ ખંડની બહાર નીકળ્યો અને એના કાન પર આકાશવાણીના શબ્દો અથડાયા. તારો હણનારો તો ક્યારનોય ક્યાંક જન્મી ચૂક્યો. દેવકીના ઓરડાની બહાર આવતા જ કંસના ચરણ શિથિલ થઈ ગયા. પેલી કારમી ભયાનક ચીસના ભણકારાથી હજી એના કાનમાં વાગતા હતા. હાથમાં જ જળપત્ર લઈને પૂતના એની પાસે દોડી આવી. એનો પતિ પ્રગોત પણ ત્યાં આવીને એની બાજુમાં ઊભો રહ્યો. સ્વામી, આપને રાજમંદિરે પાછા નથી ફરવું? એણે પૂછ્યું. અહીંથી મને બહાર જવા દો, કંસે કહ્યું. કોઈક અશક્ય ભય એને સતાવી રહ્યો હતો. વસુદેવ અને દેવકીનું હવે શું કરવાનું છે? હું અહીં જ રહું કે ઘેર જાઉં? પૂતનાએ પૂછ્યું. જાણે કંઈ સમજ્યો ન હોય એમ શૂન્ય વદને કંસ તેના સામું જોઈ રહ્યો. પછી કાંપતા અવાજે એણે કહ્યું, જવા દો એમને. જવું હોય ત્યાં, પોતાના મહેલમાં જવું હોય તો ભલે ત્યાં જાય. નારદે મારી મજાક કરી એ ભવિષ્યવાણી હતી જ નહીં. જવા દો એ લોકોને. એમ કહીને એ પોતાના મહાલયમાં પાછો ફર્યો. બીજે દિવસે એણે મંત્રણા કરવા સારું પોતાના માણસોને બોલાવીને મંગાવ્યા. એમાં એનો મુખ્ય સલાહકાર પ્રલંબ હતો. પ્રગોત અને એની પત્ની પૂતના હતા. તેમજ પોતાની પુત્રીઓની સંભાળ રાખવા સારું જરાસંઘે મથુરામાં મોકલેલો મગ્નનો વૃદ્ધ સૈનિક બાહુક પણ હતો. પેલી કારમી ચીસ ઉડી ગયેલી બાળકી, તારો હણનારો તો ક્યારનોય ક્યાંક જન્મી ચૂક્યો છે એવી પોતે સાંભળેલી આકાશવાણી, એ સર્વનું વર્ણન કંસે એમની આગળ કર્યું. કંસના મુખ્ય સલાહકાર પ્રલંબે વિનમ્ર ભાવે કહ્યું, સ્વામી, આપની અનુજ્ઞા હોય તો મને જે સાચું લાગે છે તે કહું. કંસની આજ્ઞા મળતા એણે કહ્યું, વીરશ્રેષ્ઠ, મને લાગે છે કે આપને જે વાણી સંભળાઈ
તે આપને ચેતવણી આપવા માટેની દેવવાણી હતી. લોકોને આપનો ભય લાગે છે અને તેથી એ કંઈ બોલી શકતા નથી, પરંતુ એ સૌ તારણહારની પ્રતીક્ષા કરી રહ્યા છે. સ્વામી, મેં પણ એ અવાજ સાંભળ્યો હતો. એ અવાજ ક્યાંથી આવ્યો તે મને સમજાયું નહીં, પરંતુ એના શબ્દો તો આ જ હતા કે તમારો હણનારો તો ક્યારનો ક્યાંક જન્મી ચૂક્યો છે. પૂતનાએ કહ્યું. થોડી વાર કંસ વિચારમાં પડ્યો, પછી ભવા ચડાવીને બોલ્યો, હું કંઈ પણ જોખમ ખેડવા તૈયાર નથી. છેલ્લા 10 દિવસમાં જે બાળકોને જન્મ થયો હોય તે સૌનો વધ કરો. અરે, છેલ્લા મહિનામાં જન્મેલાનો પણ વધ કરી નાખો. પછી મગના વૃદ્ધ સૈનિક તરફ ફરી એણે પૂછ્યું, બાહુ, મારી વાત તમને કેવી લાગે છે? પૂર્વાશ્રમના જરાસંઘના મંત્રી બાહુકે જવાબ આપ્યો, વીરશ્રેષ્ઠ, આપ ગમે તેટલા બાળકોનો સંહાર કરશો તો પણ લોકોને પોતાના તારણહારની પ્રતિજ્ઞા કરતા અટકાવી શકશો નહીં. અને જ્યાં સુધી તારણહાર માટે તેઓ પ્રતીક્ષા કરતા રહેશે ત્યાં સુધી આપના મસ્તક પર જજુમતો ભય દૂર થશે નહીં. તમે લોકોને પોતાના તારણહારની પ્રતીક્ષા કરતા અટકાવવા સી રીતે? કંસે પ્રશ્ન કર્યો. સ્વામી, લોકો તો બાયલા છે. આપ એમના પ્રત્યે સખ્તાઈથી વર્તશો તો આપની સત્તાનો એ સ્વીકાર કરશે, પરંતુ તારણહાર વિશે જ્યાં સુધી એમની શ્રદ્ધા દખશે નહીં ત્યાં સુધી એમનું આત્મબળ તૂટશે નહીં. બાહુકે ઉત્તર આપ્યો. તારણહારનો વિચાર કરતા એમને અટકાવવા સી રીતે? સ્વામી, બાહુકે કહ્યું, એમની શ્રદ્ધા ઋષિમુનિઓ અને બ્રાહ્મણોના બોધ પર ટકી રહી છે. તમારી વાત સાચી છે. હું જે કંઈ કરું છું તેને તેઓ અધર્મ તરીકે ઓળખાવે છે. બાહુ, તમે ડાયા છે. બાહુ, તમે ડાયા છો. સમજુ છો, અમારા પ્રતાપી શ્વશુર ચક્રવર્તી જરાસંઘના હાથ નીચે તમે ઘડાયા છો. તમારો અનુભવ પણ વિશાળ છે. અમારે હવે શું કરવું તે તમે સમજાવો. સ્વામી, સત્તાશીલ રાજવીનું પ્રથમ કર્તવ્ય એ છે કે કોઈ તારણહાર આવશે એવી લોકોની શ્રદ્ધા નિર્મૂલ કરવી. મેં આપને કહ્યું તેમ લોકોની આ શ્રદ્ધા ટકી રહી છે તેનું કારણ સાધુ પુરુષો છે. તો એ સાધુ પુરુષોને ઠેકાણે સી રીતે આણવા? વીરશ્રેષ્ઠ, એમને ઠેકાણે આણવા એ સહેલું કામ નથી. એમને નથી કોઈ વસ્તુનો લોભ, નથી કોઈ વસ્તુનો ભય કે નથી કોઈ પ્રત્યે દ્વેષ. એમને કશાની સ્પૃહા નથી અને એથી જ તેમને આટલી શક્તિ પ્રાપ્ત થઈ છે. પણ વાત એટલેથી અટકતી નથી. એમના ઉપરાંત બ્રાહ્મણો પણ છે. એ સંયમ પાળે છે, વેદની આર્ષવાણીને આધારે જીવે છે, દેવોનું આહ્વાન કરે છે અને ધર્મના પ્રભાવ આગળ રાજસત્તા ચાલી શકે એમ નથી એવો ઉપદેશ આપતા ફરે છે. આપના આદેશો એ માથે નહીં ઉઠાવે. પોતે માનેલા ધર્મના ધોરણથી જ એ લોકો દરેક વાતની તુલના કરે છે. અઢળક ધન આપીને એમને જીતી લેવા માટે હું હંમેશા પ્રયત્ન તો કરતો રહ્યો છું. કંસે કહ્યું. સાધુ પુરુષોને કોઈ પ્રકારની લાલચ આપી લોભાવી શકાય એમ નથી. લોભને લાલચથી એ લોકો પર છે. અને બ્રાહ્મણોને આપદાન આપશો તો એના વડે એ હુષ્ટપુષ્ટ બનશે એ સાચું, પરંતુ એ તો જ્ઞાન પ્રાપ્તિ ઝંખ્યા જ કરશે. અને સલાહ તો એ જેઓ ત્યાગ વૃત્તિથી જીવન ગાળતા હશે તેમની જ લેશે. એ સૌનો વધ કરતા મને કોણ અટકાવે એમ છે? વીરશ્રેષ્ઠ, આપ એમનો વધ કરશો તો આપની સામે લોકોનો પ્રકોપ ફાટી નીકળશે. મથુરામાંથી આપ એમને દેશ નિકાલ કરશો તો તેઓ જ્યાં જ્યાં જશે
ત્યાં ત્યાં આપના શત્રુઓ ઊભા કરશે. કંસ કંઈ પણ બોલ્યા વિના બાહુકના શબ્દો સાંભળી રહ્યો અને એ વૃદ્ધ મંત્રીએ આગળ ચલાવ્યું. વીરશ્રેષ્ઠ, સાધુ પુરુષો અને બ્રાહ્મણોનો વિનાશ એક જ રીતે થઈ શકે એમ છે. આપનો દ્રવ્ય ભંડાર લોકો માટે ખુલ્લો મૂકી દો. એમને ખાનપાન અને વૈભવ વિલાસ માણતા બનાવી દો. એમના કુલ ધર્મ નષ્ટ થાય એમ કરો. સ્ત્રીઓને શીખવો કે વિલાસ આગળ શીલનો હિસાબ નથી. બાળકોના મનમાં ઠસાવો કે વૃદ્ધ અને શક્તિહીન મા બાપ નકામા છે, ભારરૂપ છે. અમર્યાદ વૈભવ વિલાસ જીવનનો ધ્યેય છે એમ એકવાર લોકો માનતા થયા એટલે એમને સાધુ પુરુષો દંભી અને બ્રાહ્મણો કેવળ સ્વાર્થી લાગશે. ધર્મ, તપશ્ચર્યા, પ્રેમ અને દયાની વાતો કરનારાઓનો એ ઉપહાસ કરશે. સુરા છલકાવવા માંડશે એટલે સંયમ આપોઆપ ચાલ્યા જશે. મૂંગા પશુની પેઠે કંઈ પણ ફરિયાદ કર્યા વિના એ આપ જે કંઈ કરશો તે સહન કરી લેશે. પછી આપ એમના પર પ્રહાર કરશો તો તેને પણ આપનો પ્રસાદ માની એ વધાવી લેશે. બાહુક, તમે બતાવેલો રસ્તો છે તો બહુ લાંબો, પરંતુ એને અનુસરવાનો અમે પ્રયત્ન કરીશું. એ દરમિયાન પૂતના છેલ્લા થોડા દિવસમાં કેટલા બાળકો જન્મ્યા છે તે તું શોધી કાઢ અને એમાંનું એકેય બાળક જીવતું ન રહે એવો પ્રબંધ કર.